ચાલો પીજ ભાગોળ વ્યાસ ફળિયામાં અંબા નિવાસમાં માતાજીની સ્થાપના છે બતાવું. વ્યાસ ફળિયું છે. આ વ્યાસ ફળિયું આવી ગયું. અંદર અંબા નિવાસ છે. ચાલો જોઈએ. આ અંબા નિવાસ છે. આ અંબા નિવાસમાં કેશવ ભવાની મહારાજ રહેતા હતા. તેમણે અંદરની રૂમમાં 7 દિવસ અંબે માતાની સ્થાપના કરી હતી. માતાજી પ્રસન્ન થયા. ચાલો માતાજીએ કહ્યું કે મને અહીંયાથી વગડામાં લઈ જા. કેશવ ભવાની મહારાજે આ રૂમમાં 7 દિવસ કેશવ ભવાની મહારાજે 7 દિવસ તપસ્યા કરી અને અંબે માતા પ્રસન્ન થયા. એમને કહ્યું કે મને અહીંયાથી વગડામાં લઈ જા. ચાલો તમને અંબા નિવાસથી માય મંદિર લઈ જાઉં. ત્યાં માતાજીની સ્થાપના છે. અંબા નિવાસથી માય મંદિર અંબા માતાની સ્થાપના છે તે તમને બતાવું. ચાલો અંબા નિવાસથી આપણે માય મંદિર શ્રી કેશવ આશ્રમ આવી ગયા છે. અહીંયા અંદર માતાજીની સ્થાપના છે. ચાલો બતાવો.
ગુજરાતની અંદર શંકર ભગવાનની મોટી મૂર્તિ છે, જેમના નાભીમાં 12 જ્યોતિર્લિંગ છે. ચાલો તમને બતાવો. આ 12 જ્યોતિર્લિંગ છે શંકર ભગવાનના નાભીમાં. ગુજરાતમાં શંકર ભગવાનની મોટી મૂર્તિ છે, જેમના નાભીમાં આ 12 જ્યોતિર્લિંગ છે. દર્શન કેશવ ભવાની મહારાજ એમની પ્રતિષ્ઠા અહીં માય મંદિરમાં મૂકવામાં આવે છે. આ માય મંદિરનું માતાજીનું સ્થાન છે. તમે દર્શન કરી શકો છો. સવાર સાંજ 2 ટાઈમ આરતી થાય છે. સર્વને જયમાં. નડિયાદમાંનું માઈ મંદિર આવેલું છે, જ્યાં આ મંદિરની સ્થાપના સંવત 1997 આસો 13/14 પૂર્ણિમા ઈસવીસન 1941 આ મંદિરની સ્થાપના થઈ. થોડોક સંક્ષેપમાં આપણે ઇતિહાસ કહું. આ મંદિરના સંસ્થાપક પરમ પૂજ્ય બ્રહ્મલીન કનિષ્ઠ કેશવ મહારાજ જ્યારે વ્યાસફળિયામાં રહેતા હતા, ત્યારે નિત્ય રોજ માની જગદંબાની ઉપાસના આરાધના ધ્યાન કરતા હતા. એક કાલ ધ્યાન કરતા જગદંબા કહે છે કે મારે હવે આ ઘર બહાર જવું છે. બસ આટલું બોલી અને જગદંબા અંતર ધ્યાન થયા અને ગુરુજી 7 દિવસ ખાધા પીધા વગર માની ઉપાસનામાં ધ્યાનમાં લાગી ગયા અને 8મા દિવસે જગદંબાના હાથનો સ્પર્શ થતાં ગુરુજી જાગૃત થયા અને માના ચરણમાં પડી ખૂબ રુદન કરે, ખૂબ રડ્યા કે માં મારી કઈ એવી ભૂલ, ક્યાં મારી ભક્તિમાં બાકી રહી ગયું હતું. ત્યારે જગદંબા કહે છે કે તમારી કોઈ ભૂલ નથી, પણ અહીં મારું કોઈ બીજું અન્ય મંદિર નથી. મારા જે બીજા સેવકો છે, મારા બાળકો છે, એમને મારા દર્શનની પ્રાપ્તિ થતી નથી, જેથી આપ મારું મંદિર બનાવો. ગુરુજીએ આજ્ઞા માગી કે માં આપ તમે કેમ એમ કરશો, તમે મને દિશા બતાવો. જેથી જગદંબાએ એ જે દિશા બતાવી ત્યાં ગયા, જ્યાં 7 આંબાના એક સાથે ઝાડ હતા.
ચોથા નંબરના અને મધ્યમાં જે આંબો હતો ત્યાં ગુરુજીએ આંબાના ઝાડ નીચે આસન લગાવ્યું, આંખ બંધ કરી માનું ધ્યાન કર્યું અને જગદંબાએ કુમકુમ વર્ષા કરી અને એ જ ત્યારબાદ અહીં માની પ્રતિષ્ઠા પૂજા થઈ, આ માનું મંદિર બંધાયું. આ મંદિરનું વિશેષતા એવી છે કે આ મંદિર અહીં સૌથી મોટું 265 કિલો ચાંદીનું શ્રીયંત્ર છે. અન્ય અલગ અલગ માના સ્વરૂપોના પણ દર્શન છે. શિવાલય આવેલું છે અહીંયા, જ્યાં 75 ફૂટની શંકર ભગવાનની મૂર્તિ છે. ગુજરાતમાં સૌથી પ્રથમ મોટી મૂર્તિ અહીં બની હતી શંકર ભગવાનની, જેમના નાભી કમલમાં 12 જ્યોતિર્લિંગની સ્થાપના છે. સાઈડમાં બીજું એક મંદિર જેનું નામ કેશવ ભવાની ભાગવત ધામ, 4 માળનું આ મંદિર છે. આ મંદિરમાં ટોટલ 357 મૂર્તિ આવેલી છે. આમાં પશુપતિનાથ ભગવાન, પછી વડપત્ર પર બાલમુકુંદ ભગવાન, 64 યોગીની, 51 શક્તિપીઠ, પાર્વતી માના 108 સ્વરૂપના દર્શન, 11 રુદ્રના દર્શન, એવા અલગ અલગ પ્રકારના માના પ્રભુના દર્શન છે. સાથે સાથે 18,000 શ્લોક દેવી ભાગવતના આરસના પથ્થર પર અહીં કોતરીને લખાયેલા છે. આ મંદિરના બંધારણ માટે અહીંના પૂજ્યપાદ બ્રહ્મલીન માય જગતગુરુ 1000 ભગવતી કેશવ ભવાની મહારાજ, જેમણે આ મંદિરની સ્થાપના બાદ ખૂબ પ્રયાસ કર્યા કે માના સનાતન ધર્મના બને એટલા પ્રચાર માટે એમણે દેવી ભાગવત અલગ અલગ ઉપાસનાઓ કરી, દેવી ભાગવત કથાઓ કરી. આજે એમણે 1103 માની દેવી ભાગવત કથા કરી અને હંમેશા કહેતા માની ભક્તિ કરો, કેવલ એના બાળક બનીને કરો. બાળક બનીને ભક્તિ કરીશું તો ક્યારેય જીવનમાં શંકા, ડર, મૂંઝવણ આ બધું રહેશે નહીં. આજના આપણા જીવનમાં પણ આજે માની ભક્તિ એ ખૂબ સરળ છે, પણ આજે લોકોએ ડરના માધ્યમથી વધાર કરે છે. હું પણ આપ ચરણે પ્રાર્થના કરું કે માની ભક્તિ કરો, ખૂબ પ્રેમથી કરો. માં દયાળી છે, માં લાગણીશીલ છે, 1000 હાથવાળી છે, આનાથી વિશેષ કંઈ છે નહીં. ખૂબ પ્રેમથી ભક્તિ કરો. અત્યારે ચૈત્ર નવરાત્રિ ચાલી રહ્યા છે. ઘણા બધા માના ભક્તો અહીં માના દર્શને પધારે છે. દર્શન કરવા ચોક્કસ આપણે સૌએ મંદિરે જવું જોઈએ. આપ સૌ ચરણે પ્રાર્થના કરું, માના દર્શન કરી પાવન થાઓ. નડિયાદ માના માય મંદિરે સૌ પધારજો, એટલે આપ ચરણે પ્રાર્થના. સૌને મારા જય માં.